મારા દીકરા મારાના બોલો ઘરમાં તેલ ઠામુકું નથી અને તેલનો ડબ્બો લેવા ગયો તો એમ કીધું તો અડધા રોકડા દે તો તને તેલનો ડબ્બો દઉં. લાવ્યો ને બોલો દાવલો મારો ભાઈ બનશે દાવલા પાસે જાવ ને અને એને કહું કે રહ્યો ને 1000 રૂપિયા ઉછીના દે તો મારે તેલનો ડબ્બો આવી જાય તો રહ્યો ને હમણાં 15-20 દી મારે ઉપાધિ નહીં. પછી હમણાં સિઝન આવવા મળશે ને પછી તો ગમે ત્યાં દાડી હાલશે. દાડી હાલે ને દાડી બાડી કરીએ ને પછી દાવલાને પાછા દઈ દઈશ. મારો દીકરો મારો કાલ મહેમાન આયા ને તો 2000 પીડા હતા ને ઈ વપરાઈ ગયા. હવે 1 રૂપિયો ગુસ્સામાં રહ્યો નથી. હવે કાંઈક કામ ગોતવું પડશે. શું આવ્યો તું? કાતે નહીં આવું તાર ખીરે ભલામણ વાત કેવી કરે? પૈસા હાટું ને થયો ને? પૈસા હાટું થયો હો? જો પૈસા 1 રૂપિયો નથી. નથી એમ નો હાલે દાવલા. તો રહ્યો ને મને રહ્યો ને 1000 રૂપિયા ઉછી ના દે. અરે ભલામણા મારે કાલ મહેમાન આયા હતા 2000 હતા એ બધા વપરાઈ ગયા. એ તારા બાપ મારે છે ને ઘીરે ઠામકો હટાવવાનું નથી. દુકાને લેવા ગયો ને તો દુકાનવાળા એમ કીધું તો અડધા પૈસા દેવા જ પછી. હવે મારી પાસે પૈસા ઠામુકા નથી હું હટાણું કેમ લઈશ? એ તું કાંઈક કરજે ગમે તે પણ મારી પાસે પૈસા નથી. દાવલા ભલામણા તું મારો ભાઈ બનશો તારી પાસે નો આવું આવું કોની પાસે લેવા પૈસા હું? એક કામ કર, હા તાર ખાવું હોય ને તો હાંજુના ભૈયા પડ્યા હે પણ પૈસા ન માંગતો. ભાઈજે થોડું હાલે ભલામણા. અરે બાપા તું મારી યારે માથા કૂટ કરીમાં ઉમર હું તને ભૈયા દઉં ને તું ખાઈ લે પેલા. આમ જો દાવલા હું ભાઈજા તો ખાય એમાં તારી મારી ના નથી બરોબર પણ જો ને તારે મને પૈસા 1000 રૂપિયા ઉછીના દેવા જ જોઈશે. અરે એક વાત તો તને કીધું મારી પાસે નથી. હું ક્યાંક કામે ચડવાનું વિચારું છું. મજા બોલ તારે કાલ મહેમાને જાજા આવી ગયેલા હે આટલા ભાઈજા વધારો વિદ્યો એટલે ડોલી મહેમાન આયા પછી શું કરું? પૈસા તો બનાવવા જ પડે. આટલા વૈધ્યા કાઢા એટલા કાઢા ને પછી મેકીને વહી ગયા તો આપણે એમ તો ન કહેવાય કે આ બગાડ્યા શું કામ તમે? અરે શું વિચાર કરે છે ખજુરિયા? તું રેતો ઘડી રેતો મને મગજમાં આવ્યું હાઈ ગયો બાપ ને બસ આઈડિયા. હા આમ જો દાવલા તું મને સાથ દે ને એટલે આ ભૈજા તારા વધ્યા છે ને ભૈજા તાર ખર્ચો કેટલો થયો હે? 2000 નો. 2000 નો થયો હે ને ઈ તારા 2000 કાઢતા તને 10000 રૂપિયાની કમાણી કરી દઉં તો હું તારો પૂરેપૂરો સાથ દઈશ. હે આમ જો મારી પાસે આઈડિયો છે એ વસ્તુ આપણે કરીને એટલે આમ જો કમ્પ્લીટ આપણે 50000 રૂપિયા કમાઈશું. હા તો બેયનો ભાગ હો. હા ભાગ અહીંયા કહું. રેડી? હા હે પણ આમ જો સાધુન શર્ટ અને આમ જો કોઈને આપણે કહેવાનું એક પૈસા આવી જાય પછી કહી દે ભાઈ મેં શું કરી દઈ એમાં બરોબર? રેડી? હાલે જો ને તું આને લઈ લે હું આ વસ્તુ લેતો બરોબર? હા લે. है खाक में खपी जाना रे बंदा ए मीठी से मिल जाना ए તમે થોડા કરો ને અભિમાન એક દિન પવન से ઉડી જાના એ તમે થોડા કરો ને અભિમાન એક દિન પવન से ઉડી જાના ए माटी चुन चुन बंगला ए मेल बनाया ए मूर्ख के घर मेरा ए जमड़ा आवसे દાદા એ તમે રહ્યા ને હાવ મૂર્ખ જ છો મૂર્ખ. કા એ આમ જો આ ખબરમાં હું આમ જો સિરાવતો તો ને આ ટીવી ચાલુ હતી નીમાં હમાસા ચાલુ હતા. હા એટલે મોડું થઈ ગયું લાગે છે એ તમારા કામની વાત છે એટલે કહું છું. એ હા બોલ શું કામની વાત છે? હમાસા ચાલુ હતા અને એમાં હમાસરમાં શું આવ્યું ખબર છે? આપણે ઓલી રોટલી બનાવી ને હા એ રોટલી બનાવવાનું મશીન રોટલી બનાવવાનું મશીન અને પાછું જેવું તેવું મશીન નહીં. તો આમ જો આપણે આપણે લોટ બાંધી ને એ લોટ બોટ નહીં બાંધવાનો. કઈ ડાયરેક્ટ જો લોટ નાખી દેવાનો અને 2 કળશા પાણી નાખી દેવાના. હા એ ઓટોમેટિક મશીનમાં લોટાઈ બંધ થઈ જાય વણાઈ જાય અને આમ બહાર રહીને સડીને જ નીકળે એટલે આપણે સીધી ખાવાની જ રહે. દીકરા ફેંકમાં તને એમ કે તાર દાદા ને કઈ ખબર જ નથી પડતી હે? મારો બેટો મારો મને કેવો ઉલ્લું બનાવે એવું તારું બાપ ક્યાંય હોય? દાદા તમે મારી વાત ના માનતા હાસકા જેવું હતું સમાચારમાં. એ હમાસર વાળા હાવ ખોટા મુવા હોય એવું ક્યાંય હોય જ નહીં. કઈ મહિની નો આમ ચા બનાય સવારનો ચા ન પીધો. એ દાદા હું ગમે એ વાત કરું ને તમને મારી વાત બધી ખોટી જ લાગે. એ ઓલા પૈસા છે ને એ હડી જશે ને ત્યારે તમને ખબર પડશે.
એ દીકરા ઈ પૈસા હડવા નથી દેવા. એ તું તારો બાપ ઈ ટીવી માં જીનતી જોશ એમાં બહુ બુદ્ધિ દોડાવે. એ તો ક્યાંક 5 વીઘા પડું ગોત ને આપણે 5 વીઘા જમીન લઈ લેવી. તમારે જમીન લેવી હે? એ હા દીકરા આમ જો આ પૈસા આપણે આ પ્રોગ્રામમાં ને એમાંથી આવે એટલા બધા પછી 1000 રૂપિયા થઈ જાય ને તો સરકારને ટેક્સ ભરવો પડે. સાચી વાત, જો દાદા ઘરે રાખીને તો ચોરી થઈ જાય. હા ચોરી થઈ જાય. આ ઓલું પડું લઈ લીધું હોય તો ઈ તો કોઈ ચોરી નથી લઈ જવાના. વાહ દાદા વાહ. મારા અત્યારે ધ્યાનમાં નથી, પણ હું તપાસ કરું મારા ભાઈબંધનું સર્કલમાં કોકને વેસા હોય ને તો તમને કહીશ. હા હા જા મારે હાટું રેડિયા જેવી ચા બનાય. મારો બેટો ટીવીમાં જેવું ને તેવું જોઈને આવી અને આ મને ખર્ચો કરાવવો છે. પણ દીકરા તારો દાદો છે એમ ખર્ચો નથી કરે એવો. મારા બેટા ગામના કેવા હે બોલો, નકરા રોજ નવા નવા આઈડિયા કરીને ધૂતવાના ધંધા કરે છે. આમ કરીને પોણા ગામની જમીન વેચે છે, પણ આ ભાઈ જે સાવ આ જમીન નથી વેચી અને વેચવાની થતી નથી. મહેનત કરીને હજી 5 વીઘા જમીન લેવી છે. કજુરિયા, હા. તારો આ આઈડિયો સક્સેસ તો જાય છે ને? જો એવો તું માર કઈ એવું ન કરતો. જો તો મુહૂર્તમાં જ બોલ્યો ને કાળ જીભો પણ બોલ્યા વિનાનો રહી ન શકે ઘડીએ. એ આમ જો ગામ આપણું રહ્યું ને, આપણા ગામમાં ભલામણા બુદ્ધિના સરદાર રહ્યા ને ઘીરે છે. અને આ આપણે કીશું ને એટલે માની હોય જશે ને આપણને પૈસા દઈએ દીશે. સમજો તું? આમ જો આમ નથી જવું, આમ જવું છે બરોબર. આનકો થોડાક બુદ્ધિ વિનાના ઓછા છે સમજો. હા લઈને પા જઈએ. હાલો ભજીયાનો ઝાડવો આવી ગયો, ઝાડવો. નવો માલ કાયમ ખાવ, નવો માલ કાયમ ખાવ, વગર મહેનતે ભજીયા ખાવ. તાજે તાજા. હાલો ભજીયાનો ઝાડવો આવી ગયો, ઝાડવો. એ નકરી આ ભજનમાં ધ્યાન ન દેતા, ઓલું શાક ચડે છે ને અહીંયા ધ્યાન દીજો, નકર બરી જાય છે. પાછું પાણી ભરવા જાવ છું. એ હો મારો બેટો શાક બનાવીને કપલેટ કરીને જાતો હોય તો આ મને ચિંતો જાય. ચાલો એક તેલ ખર્ચો કરી અને ભજીયાનો ઝાડવો લઈ લ્યો, પછી આખી જિંદગી ભજીયા ખાવ. હું એ અડતો નહીં, એમાં અડતો નહીં, ક્યાંય પાંદડા ને અડતો નહીં. આ છે શું લ્યા? તારું બાપ આ તને નથી ખબર? ભજીયા અડતો નહીં એટલે તને ના પાડું છું. ભૈજાનું ઝાડ છે. તે ભલા માણસ ઝાડવામાં ભજીયા ઉગે? એટલે તે તું બુદ્ધિ વિનાનો છો. હવે તને બુદ્ધિ કેદી આવશે? તારા બાપ આ આપણે અહીંયા ભારતમાં રહ્યા ને, ભારતમાં ભજીયા બનાવીને ખાવી, અને બીજા દેશવાળા રહ્યા ને એને રહ્યા ને ઝાડવે આમ તોડીને ભજીયા ખાય. બીજા દેશમાં બધે ઝાડવાના આ રહ્યા ને ઝાડવા રહ્યા ને એ બધા ભજીયાના ઝાડવા છે. એટલે આ એક ખેલ તોડ નાખે એટલે પછી પાછા ભજીયા આવે કે ન આવે? તારા બાપ આવે જ ને. બીજું ઝાડવું હોય આપણે એમાં જામુડા લઈ લેવી તો પછી એમાં બી જામુડા નથી થતા. એટલે હા હે તે આમાં રહ્યો ને આ રહ્યા ને 12 માસી છે, 12 માસી 12 માસ રહ્યા ને આમાં ભજીયા આવ્યા જ કરે. ગમે એટલા તેમ ખાઈ જાવ ને તોય પાછા ભજીયા હવે હોય જ. તો મારો દીકરો ઝાડુ લીધા રોકો હો. હવે સાઈની મહિની ઊભી રહે, સાઈની મહિની કા સે વેત પેલા લીધા રોકન દીકરો થતે. તે શું આના 5000 છે ભાઈ? શું હવે હાલતી તારા બાપ આના રૂપિયા 50,000 છે. એક છોડવાના 50,000? હા 50,000. તારું બાપ અમારે કુરિયર હોતું હોય 45,000 રૂપિયામાં જ પોગતું થયું છે. 5,000 રૂપિયા નો જડે અમને તો મેં કોઈ વેચી. એટલે તમે બહારથી મગાવ્યું ઝાડુ? વિદેશ. સ્ટેમ્બરમાં આવે, સ્ટેમ્બરમાં આ બધી ધ્યાન રાખીને પોગાડવું પડે. ઓલું પાણીમાં હાલે ઈ? હા એમાં આ તો એક કામ કરો, શું હે આ ઝાડુ રહ્યું ને અમારે લેવું છે, તમે મારા દાદા પાસે લઈ લો. હાલો. હવે ઈ જો ચીકણીનો 5 રૂપિયા નથી વેતરે એમ ભલા મણા. એલા ભલા મણા મારે લેવું છે ને, હું લેવરાઈ દઈશ. તમ તારે તમારે 50,000 થી મતલબ રાખવાનો. ના અમાર નેતા દાદા પાસે હોય લે અને આમ તો ટેમ ખોટી કરે. હાલ દાવ એલા ના, એલા લેવું છે. એલા ભલા મણા મારે રાંધવું ન પડે ને, હું કેમી બાનું કરીને અને લઈ લઈશ. જો પછી નહીં લે ને તો વારો સડાઈ દી પછી નો કહેતો. હો તમ તારે વારો સડાઈ દીજો. હા હાલ દાવ લાલ. હવે રેડી તાલે થયો. એટલે આવા હાંકડામાં લાવતો હોય નો ભલા મણા. એ ભલા મણા હાસવજે. તે હાસવું જ પડે જ ને. આ શું છે? દાદા તમે જિંદગીમાં આવું ઝાડવું નહીં જોયું હોય. જવો ભજીયાનું ઝાડવું. એ ભૈજાનું ઝાડવું બરોબર છે, પણ દીકરા આપણે શું કરવું છે? બસ ને બગાડ્યો ટેમ અમારો, બગાડ્યો ટેમ. એ તમે ઉભા રહ્યો. એ શું કરવું છે? શું
એ આપણે લઈ લેવી ને તો આપણે કોઈ દી રાંધવું ન પડે કાંઈ મેં ખબરમાં તાજા તાજા ભજીયા ખાવી સાય રે તો કેવી મજા આવે. પણ દીકરા આમાં ભૈજા નિતાન આવી જતા હોય. એ આ ભાઈ હિંમત કે છે એ ખજૂરિયા આમાં નીતાન ભજીયા આવે. એટલે તમને વિશ્વાસ એક નથી. એ ભાઈ લીંબુડીમાં લીંબુ રોજ આવે કે ન આવે? લીંબુડીમાં લીંબુ આવે. ત્યાં ભૈયાનું ઝાડું છે, વિદેશથી અમે મગાવ્યું છે. કાંઈ એમ નહીં, એમાં કાં આવે લીંબુ? ઈ ઝાડવું છે એટલે આવે ને. હા હે તો આ શું છે? એ ઝાડવું. હે દેખાય છે આ લીલું? દેખાય છે તને લીલું દેખાય છે? હા હા ભજીયાનું તમારું બાપ ઝાડવું હોય ને એમાં કાયમ વસ્તુ નવી નવી આ આવે. તમે બુદ્ધિ વિનાના ને બુદ્ધિ વિનાના રહ્યા, તમને ઈ નથી ખબર પડતી. તમારે લેવાનું હોય તો લ્યો, ખોટો અમારો ટાઈમ ન બગાડો. એ લેવાનું. એ દાદા એક જ ખેલ આપણે ખર્ચો કરવો પડે, પછી કાયમી કોળો લોટ લાવો ને તેલ લાવો ને ઈ બધો ખર્ચો ન કરવો પડે. એક ખેલ લઈ લેવી તો કાયમી નવા નવા ભજીયા આવે. દીકરા તારી વાત સાચી છે. એકદમ 50,000 નો ખર્ચો કરી જ નાખી. આપણે પછી સાચું કે ને ઓલું તેલ ને બેલ કાંઈ લેવું જ નહીં પડે. નો જ લેવું પડે. વાંધો નહીં, જા લેતો આય, પૈસા દે. હા હાલો એટલે ઝાડુ લાવો. એટલે લેવાનું હોય ને હા હા સમજો. હાલે આને જો ને જ્યાં તારે વાવવાનું હોય ને ત્યાં કને આ જો આ રાયણ જો ને આ ઉપર કંપનીનો સિમ્બોલ છે, સમજો તું? હા આને કાઢી નાખવાનું. આને કાઢી અને હરખો ખાડો કરી અને હારી માટી નાખી અને પછી રોપી દીજે. એટલે છે ને મૂળિયા મેકી દે ને તરત, એટલે પછી આમાં રહ્યું ને તારે કોઈ દી ભજીયા ખૂટશે જ નહીં. હું તો આને રૂમમાં વાવીશ, રૂમમાં. રોમમાં નહીં, માણાને આમ જો વિદેશમાં જા ઘીરે ઘીરે ઝાડવા થઈ ગયા, ઘીરે ભજીયાના ઝાડવા. હા આમ જો આ તો આપણે અહીંયા કાંઈ નથી. તું જાપાનમાં જા ને જોવા, જાપાનમાં આપણે ઓલા ગુલાબ જાંબુ આપણે લેવી કંદોય પાઈ, એ કોઈ કંદોય પાઈ ન લે. તો ઝાડવું જ એક ખેલ ખર્ચો કરી નાખે ઝાડવું. એ અને જાપાનમાં તો તારા બાપ આમ જો ઝાડવા એવડા છે ને કે આમ તો ગમીને પ્રસંગ કાઢવું હોય ને એક જ ખેલ ઝાડવું આમ ખેખેરવાનું. આ તો આમ જો અડધી લારી ટ્રેક્ટર ની ભરે જાય એટલા જાંબુ ખરે. આ તો ખાલી એનો રોપડો જ છે, એવડા અમે જોઈને આવ્યા છીએ મોટા મોટા. અને આમ જો આને પાછો વાવ ને ત્યાં ભંડી અડે ને એમ નો વાવતો, આમ બચલા ગાલા વાવી આ ઝાડવું થશે બહુ મોટું, જાંબુડા જેવું. અને તે દી તું રહ્યો ને અહીંથી બેઠા બેઠા આખા દેશમાં ભૈજેની સપ્લાય કરીશ, ભૈજેની. હવે પૈસા લાવો. અલે આલ્યો બાપા 50,000 પૂરેપૂરા છે ને? પૂરેપૂરા જોય. ગણ લો તમ તારે. હવે ગણવા નથી દાવલા આય ને હવે ભલા મણા. હવે આ થોડા આવડી ઉંમરે કોઈ ખોટું બોલ. ખોટું ન બોલી, ખોટું ન બોલી. હાલ ખાયો ખાય. દીકરા જામો પડી ગયો. આપણે જમીન લેવાની હતી. હવે આ જમીન નહીં, આને થી નહીં ત્રણ ગણી જમીન આવી જાય છે. કેમ કે ઝાડવું થાય છે લીંબુડા જાંબુડા જેવડું. અને આખા દેશમાં આપણા ભજીયા, પૂરા દાદાના સ્પેશિયલ ભજીયા, અને કેવડા પૈસા આવતા છે. પછી આ ભારતમાં જેટલી જમીન હોય ને એટલી જમીન આપણે લઈ લેવાની. દીકરા પછી 5 વીઘા નહીં 500 વીઘા લેવી છે. દાદા હાલો કાંઈ ઝાડું વાઈ દેવી અને પછી મારે ગામ જવાનું, તમને કીધું તું ને કાલ. પછી તમે હે ને આ ભજીયા ઉતારી લીજો અને હું ગામ થી કાલ આવી ને પછી તમને ઉતારીને દઈશ. હા વાંધો નહીં, હાલ ઓલા રૂમમાં વાવવું છે. ખજુરિયા બાકી તારો આઈડિયો કામ કરી ગયો હો. મેં કીધું તું ને કે આમ તો તારો 2000 નો ખર્ચો થયો છે ને, આમ જો ઊભો ન કરી દો ને તો આ ખજૂરીઓ મટી જાવ ને. હવે આમ તો લાય અડધા લાય. અડધા વ્યવહારે ભાઈ, અડધા વ્યવહાર એમાં નો હાલે. એમાં તો હાલે જ નહીં. અને આમ જો પૈસા પીડ્યા નો રાખતો. હમણે બે દાદો દીકરી રહ્યા ને એક ખેલ ભૈજા ઉતરેલી છે ને પછી પાછા આવશે એટલે આપણે કહી દેવું પૈસા વપરાઈ ગયા ભાઈ, ન લેવું જોઈએ. અને આમ જો એમ જ કહેવાનું કે તમે રહ્યું ને પાણી હરખું નહીં પાયું હોય, મૂળિયા નહીં સોટ્યા હોય એટલે ભૈજા નો આવે ને, ઝાડું ભૂકી જાય. હરખું વાવવું જોઈએ ને તમારે. હા ઝાડવું તો હોવાઈ ગયું. હા. હવે હે ને મારે ગામ જવાનું, તમને કીધું હતું ને હું ગામ જાઉં છું. તમે તમારી રીતે ભજીયા ઉતારીને સાંજે વારું બારું કરી લીજો હો. હવે દીકરા તું મારી ઉપાધિ ન કર. હવે તારો દાદો નિતાન ભૈજા ખાશે. એક ખેલ ઝાડવું મોટું થઈ જાય ને પછી આપણે આમ જો વિદેશમાં ગમ્યા બધે ભજીયા મોકલવાય છે ને તો મોકલી એકશું. હા હા આ તો સારું હાલો હું જાઉં છું હો. જા દીકરા. દીકરો મારું વાડીએ જાઉં ને કામમાં ને કામમાં ખબર જ ન રહેતી ચારે દી હાથમી જાય. લા વારુંનો ટાઈમ થઈ ગયો, ઘીરે જઈને રાંધીને વારું કરી લઉં. રામ 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 પ્રભુ. આ હનુમાન બાપાએ, ઠાકર બાપાએ, રામા પીરે બધે પૈયા લાગી ગયો. પણ ઓલ્યો મારો દીકરો કાલનો જો છે કે ગામ જાવું દાદા, હજી ન આવ્યો. લાય હવે છે ને મારા પ્રભુના 5 નામ તો લઈ લઉં.
આવી ગયો. આ ગામથી સીધો જ અહીંયા આવ્યો. હા હા સમજો દીકરા, હવે ઓલા ભૈજા ઉતારી લે જા. તમે હાંજે ઉતારી લીધા હતા ને? અરે હું તો હાંજે ખાઈ પીને ડેંડા જેવો થઈ ગયો અને પછી હુઈ ગયો. ભૈજા કેવા હતા? અરે દીકરા ભૈજા મસ્તીના ભૈજા. આ તો અત્યારે તમારે ભૈજા ચા ખાવો છે કે પછી ગામમાં જઈને વેચશે ઉઈ ભૈજા? ના દીકરા, પેલા મારા અહીં ભૈજાનો ચા ખાવો છે અને પૈસા છે ને તો ગામમાં વેચવા જાય છે. આ તહેવારનો વાંધો નહીં, પેલા ભૈજા ઉતારી લાવું અને પછી ચા બનાવું. હા લાય હરિરામ ભૈજા ઉતારે ને તો મારા પ્રભુના કાંઈ કા પાંચ નામ પૂરા કરી લઉં. લાય કાંઈ ભૈજા ઉતારી નાખું. બોલો આ દાદાને શું કરવું? પોતે ભૈજા ઉતારી લીધા અને મને કે તું જા ભૈજા ઉતાર. મને બેવકૂફ બનાવ્યો, મને બેવકૂફ. હવે આ ઝાડવું જ લઈને જવું છે કે તમે આ ભૈજા ઉતારી લીધા તો મને હું કામ કાઢ્યો ભૈજા ઉતારવા? હે રામે દીદા છે રૂડા ભજીયા. ક્યાં ભૈજા દીધા છે? ક્યાં ભૈજા દીધા છે? પોતે ભૈજા ઉતારી લીધા અને મને કીધું જા તું ત્યાં કને ભૈજા ઉતાર. બેવકૂફ બનાવતા હતા ને, મને બેવકૂફ બનાવતા હતા ને. બેવકૂફના દીકરા, એ તારા બાપ મેં નથી ઉતાર્યા. હું હવાનો અંદર નથી જો, ભગવાન જો તો પૈસા લાગવા. તો અમારી ભૈજા ક્યાં ગયા? પૈસા તો છે અને દીકરા મારા દીકરા મારા આપણને છેતરી ને જ છે ને એવડા. એમ હા અરે દાદા, આ તો ઓલો મીઠા લીમડાનું ઝાડવું છે. આ ભૈજાનું કાંઈ નથી. જોવો તો હુંકો. હા દીકરા, આ છેતરી ગયા. છેતરી ગયા. તારા લીધે થી થયું છે બધુંય. મારા લીધે મેં તો તમારા હાટું કીધું તું તમારે કાંઈ ભૈજા ખાવા ચડે ને એટલે. ભૈજાન દીકરા, રાંધવાનો આરોડો તું હતો. હાલ એના પાસે જાવું છે. એને કઈ 50,000 રૂપિયા લાવવા. આ તમારા બાપ આના 50,000 હોય? આ લઈ લે. હાલ ભાગે. કેવું કામ થઈ ગયું? કામ થઈ ગયું કામ. આમ જો તારા બાપ દિલ તોડે કોઈ દી કાંઈ ન વરે અને આવું ને આવું જોઈને કાંઈક આપણે બીજો હોતી આઈડિયો કરવો જોઈએ. અને આપણે અવસર આપણા ગામમાં કર્યું ને, હે આપણે વ્યૂઝ આવે બાજુના ગામમાં. અહીંયા ક્યાં આપણને ઓળખે? હા સમજો. અને આપણે જો ને અવસર શું કરવું ખબર છે? જલેબીના ઘૂંસરા થઈ જાય ને એવું ઝાડવું બનાવવું છે. હા, એવું ઝાડવું હોય તો આપણને પૈસા જાજા મળે. દાદા ને લાખ રૂપિયા કહી દેવાના. હું કહેવાનું? 1 લાખ હોય તો રાત દેવાનું થાય. હા હા બેઠા છો મારા બેટા મારા. કા દાદા બીજો ઓર્ડર દેવાનો હે? અરે ઓર્ડર ના દીકરા ક્યાં હો? 50,000 નું બૂસ મારી ગયા અમારું. આ તમારો બાપ ઝાડવું હુકાઈ ગયું. આમ જુઓ. એ 50,000 નું બુશ ના દીકરા થાવ માં કે તમને નવી નવાઈ નું પેલું ઝાડવું નથી દીધું. તો આમ જ કેમ ભૈજા નો આયા? હા ભૈજા નું આયે મને થોડી ખબર કેમ નો આયા. તમે વાયવું હરખું ન હોય. તું જ કહેતો તો એક ખેલ ઉતારી લીધો ને એટલે હવારમાં બીજા આવશે. ક્યાં આયા બીજા? હા એમ નહીં. આ પાંદડા કેમ કરમાઈ ગયા મજા? પાંદડા બધા શું કહી ડુપ્લિકેટ ઝાડવું ભટકાડી દીધું આપણને. પૈસા પાછા લાવો. હવે પાસાના દીકરા તમને આ નથી કીધું આ ફાઈબર કાઢી નાખજો? હે? આમાં મૂળિયા કેમ ને કે આ ઝાડવું? આના બારા નીકળે મૂળિયા? ના નીકળે મૂળિયા બારા નીકળે. ઈ વાત થાય છે, અમે ભૂલી ગયા. તમારું બાપ ફેટા વિદેશથી મગાયું તો 15 દી તો અહીંયા ઝાડવાન પોગતા થયા હોય. હવે આનું મૂળ યુર્યો ને 15 દી સુધી ધોઈને ન અડે તો પછી આ ઝાડવું કરમાઈ ન જાય. તો ભાઈ ગયા હવે લઈ જાઓ તમારે ઝાડવું પાછું. હા આલ્યો. અને આમ તો આને રહ્યો ને પાણી પાજો કદાચ થઈ જાય કાઢી અને કદાચ જો ફૂટ મેકી દે તો ફૂટી જાય પાછા મનશે ભાઈ ગયા આવવા. વેચી ના થાવ વેચી ના. આ લઈ લે. હાલ આમ. મજા ઝાડવું પાછું લઈને આવ્યા પણ આપણે કામ થઈ ગયું ઓલું ફાઈબર નું ડબલું નતું કાઢ્યું ને ઈ નકર મજો રહ્યો ને ઈ જો ને તો માથા ભર્યો તારો બાપ મારીને પૈસા લઈ લેવો પાછા. નકર આપણે વાતમાં આવી જાય. હા પણ કામ થઈ ગયું બુદ્ધિ વિના ને આપણે કીધું હતું પણ કાઢ્યું નહીં. કજુરિયા હવે આ રેવાય નહીં, આપણે આમ વહી જઈએ. હે હાલ તો ભાઈ આ જવું છે તારે? મારે 5 વીઘા જમીન લેવાની હતી. એમાં તે 50,000 રૂપિયા તો ઓછા કરાવ્યા. આવું તો ક્યાંથી ગોતીને લાવે? આ ઝાડવું ને આ ઝાડવું
રાંધવાના આરોડા આ તારા રાંધવાના લીધેથી મારા 50,000 રૂપિયા ગયા. જો આમણામ રોટલા ને શાક તે બનાયા રાખ્યો હોત તો 50,000 મારા ઓછા થાય. હે તો દાદા મશીન આવે છે રોટલી બનાવવાનું. તા તો ભાઈ નું દાદા ઝાડ ઉડાઈ